હવે ભૂખ લાગી એટલે પાછો એને વેન કરવા માંડ્યો એટલે પાછી થોડીક વાર થઈ તો એની બેને ભાત લઈને પાછળ આવી. અરે બેન તારે ક્યાં એ કે આવવાની જરૂર હતી, પણ એ કે માએ કીધું કે નાનો ભાઈ ભૂખો થાય છે ને લઈને જાવ એ કે આટલા ટિફિનમાં તમારે થાય નહીં ને. તો ભાઈએ તો ઓલી જે રખિયાનો લાડુ હતો એ કાઢ્યો ને ડુંગળીનો દળ્યો જુવારનો રોટલો ને છાશ ખાધી. કાલે ભાઈ માએ આપ્યું નહીં, માને આવું ન ભાવે. શું બોલું ઘરે ઊભા ગળે ખાધું હોય ને સારું સારું. એટલે પછી મોટો ભાઈ ખરો ને એનો જીવ ન રહ્યો, તેને તો ભાઈ વાંસળી વગાડીને ગાયું હાજર થઈ. હો ભાઈ બોલ ભાઈ તારે શું ખાવું છે કે 32 વાતના પકવાન હાજર થઈ ગયા ભાઈ. અને ભાઈ એ છોકરાને જમાડ્યો ને મજા કરીને એની બેને ખાધો ને પણ ઓલો છોકરો પાકો ખરો ને તો લાડવાનું ફાઈડે ખિસ્સામાં મૂકી દીધી હળવેક દઈ. પછી કે ભાઈ હવે મારે એ કે ઘરે વહી જવું છે. એ કે તો જા. એ કે ઘરે જઈને છાણું બા જોઈ કે ભાઈ તો એ કે આવું ખાય છે. એ કે તો લાડવો દેખાડ્યો. હા મારો રોયો પછી કે નો સારો થતો હોય તો થાય નહીં. એ કે હવે એ કે આવે છે તારા બાપાને કે સાંજે. એ કે ખેડૂત તો ભાઈ સવારે એટલે સાંજે ઘરે આવ્યા ને એ કે જોઈ કે હવે આ છોકરાને તમે ગમે આ મૂક્યા હો ને તો જ આ મારે આ ઘરે ન જોઈ કે તો જ રહું, નહીતર એ કે રહીશ નહીં. હવે ખેડૂત તો બિચારો મૂંઝાય કે મારે કરવું શું. એ કે પણ કાંઈ વાંધો નહીં, સવાર પડી એટલે ગાડું દોડ્યું છોકરાને કે હાલ બેટા આપણે બાજુના શહેરમાં જવું છે. એ કે છોકરો તો તૈયાર થઈ ગયો. એ ભાઈ શહેરમાં ગયા ને છોકરાને કે હાલે બેટા તું ઘરે ગાંઠિયા ખાઈ જાય, હું ખોળ લેવું. એમ કરીને 1 રૂપિયો આપ્યો ખિસ્સામાં. હાલે કે રૂપિયો રાખજે, ભૂખ લાગે ને તો કંઈક લઈ લીજે. ગાંઠિયા થોડોક ખવા આપ્યા. પછી આ ભાઈ ખેડૂતો ત્યાંથી નીકળી ગયા, ગાડું લઈને ઘરે વહી ગયા. છોકરે બહુ વાટ જોઈ પણ કોઈ આવ્યું નહીં. છોકરો બહુ બિચારો રોયો કે ઘર એના બાપા મૂકીને વહી ગયા, શહેરમાં અજાણ્યો હતો. પછી બાજુમાં રોતો એટલે એક શેઠ આવ્યા કે બેટા તું કેમ રોય? તો કે મારા બાપા મને મૂકીને વહી ગયા છે અને મારે કરવું શું? તો કે કાંઈ વાંધો ને તું અહીં મારી દુકાનમાં કામે રહી જાય કે બરાબર, અને હું તને કાયમ ખાવા પીવાનું આપીશ. કે છોકરો તો અહીંયા કામે રહી ગયો. હવે એમ